કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર જેમણે ધમકી ભર્યા બોમ્બના મેલ અંગેની માહિતી માંગી હોવાના સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભાને મળેલ ધમકી ભર્યા ઈમેલ અંગેની માહિતી માંગી। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગૃહમાં આ ધમકી ભર્યા મેલ અંગેની માહિતી આપી। અધ્યક્ષના મતે આજે સવારે વિધાનસભાને ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં બોમ્બનો ઉલ્લેખ કરાયો હતો। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્ય પોલીસ વડાને આ મેલ અંગે જાણ કરવામાં આવી હતી અને વિધાનસભા સંકુલમાં ચકાસણી દરરોજ કરવામાં આવે છે, છતાં પણ આ બોમ્બની ધમકી ભર્યો મેલ મળ્યા બાદ ફરીથી તપાસ કરવામાં આવી હતી। વિશેષ તપાસ કરવામાં આવી હતી। ધમકી ભર્યા ઈમેલને કારણે વિધાનસભાની કામગીરી 1 કલાક મોડી થાય તેમાં કોઈ વાંધો ના હોઈ શકે, પરંતુ સુરક્ષાને પ્રાથમિકતા આપવી જરૂરી છે અને એટલા માટે જ ધમકી ભર્યો મેલ મળ્યા બાદ ફરીથી વિશેષ તપાસ કરવામાં આવી હતી। કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ ના મળી આવતા વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ કરાઈ હતી। આવો જવાબ અધ્યક્ષે જણાવ્યો।